આટલો ગૂંચવાડાવાળો રસ્તો એ મારી લાઈફમાં ક્યારેય થયો. અરુણાચલ પ્રદેશનું અનીની ગામ એટલે ભારતનું સૌથી છેલ્લું પંચાયત ગામ. આજના આપણા સફરમાં અમે તમને શું શું વસ્તુ ધ્યાન રાખવી અને આ 300 કિલોમીટરના ઘાટવાળા રોડમાં કઈ રીતે સેફલી ડ્રાઈવ કરવું એ વસ્તુઓ સમજાવીશું અને શું શું વસ્તુઓનું ધ્યાન રાખવું તે બતાવીશું. મેં જોયેલા અત્યાર સુધીના સૌથી સુંદર રોડમાંનો આ અરુણાચલ પ્રદેશનો એક રોડ છે, જે ભારતના અને તિબેટની બોર્ડર સુધી જાય છે. તમે ઘણા બધા રોડ જોયા હશે, પણ આના જેવો રોડ જ નહીં. સિંગલ પટ્ટી છે, ઓલમોસ્ટ 200 કિલોમીટર માત્ર ને માત્ર પહાડોમાં જ બનાવેલો રોડ છે. 200 કિલોમીટર. અને અહીંયા એક ખાસ નિયમ છે કે તમારે સામેથી કોઈ ગાડી આવતી હોય અને તમે નીચેથી ઉપર જતા હો તો તમારે વ્યવસ્થિત એને જગ્યા આપીને પછી જ જવાનું. અને નિયમ ક્યાંય કાગળ પર લખેલો નથી. એ નિયમ છે લોકોના પ્રેમનો, લોકોના સત્કારનો, આદરનો. અહીંયાના લોકો એટલા ડાઉન ટુ અર્થ, એટલા કોમળ ને એટલા પ્રેમાળ છે ને કે વાત જવા દો. આપણે સાંભળ્યું છે કે કાઠિયાવાડની મહેમાન ગતિ, અને એમાં હું એગ્રી પણ કરું છું, પણ કાઠિયાવાડ જેવી મહેમાન ગતિ આ લોકો પણ કરે છે. દુર્ભાગ્યની વાત એ છે કે જ્યારે આપણી સાઈડ એ લોકો આવે ત્યારે આપણે એને ચિંકા કહીએ, ચાઇના કહીએ ને ઘણું બધું કહીએ, પણ એ લોકોનો પ્રેમ અહીંયા અદ્ભુત છે, અદ્ભુત. $183 કિલોમીટર સુધી હજુ આવો જ રસ્તો છે. તમે જોઈને કહી શકો કે આવો રોડ મને નથી લાગતું આખા ભારતમાં બીજે ક્યાંય પણ મળે. અહીંયા આપણા જેવા ધાર્મિક લોકોએ માતાજીની સ્થાપના કરી છે. આપણે પણ એમના આશીર્વાદ લઈને આગળ વધીએ. હે માતાજી, રક્ષા કરજે માં ભગવતી. આ ગૂગલ મેપ તમે જોઈ શકો અત્યારે અજગર જેવું બતાવે છે ને આવો છેક સુધી આવો જ રોડ છે, છેક સુધી. આવા જ નજારા, આવા જ પહાડો, આવી જ ખીણો, આવું જ જંગલ. દરેક ટર્ન પર હોર્ન મારવો ખૂબ જરૂરી. સામેથી આવતા લોકલ લોકો સ્પીડમાં આવતા હોય, બિલકુલ એ લોકો તમને સાઈડ આપી દે કાં તો ઊભી રાખી દે, બટ આપણે આપણી સેફટી માટે અને એમની પણ સેફટી માટે આ વસ્તુ શીખવી જરૂરી છે. આ જંગલી ભેંસાઓને તમે પાલતુ ના બનાવી શકો. આ થોડા યાક જેવા લાગે પણ યાક નથી, ને આને મિથુન કહેવાય. અહીંયા છે ને, જો તમે આવો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, ગાડીની ટાંકી ફૂલ કરીને આવવાનું. કારણ કે પહાડોમાં પેટ્રોલ પંપ છે નહીં, એક હતો તે બંધ થઈ ગયો છે. તો ગાડીની ટાંકી ખાસ ફૂલ કરીને આવવાનું. તમે યાર એવું વિચારી નહીં આવવાનું કે 200 કિલોમીટર છે તો વચ્ચે ક્યાંક તો પેટ્રોલ પંપ હશે જ નહીં. અહીંયા 200 કિલોમીટર સુધી ખાલી ને ખાલી આ જ રીતનો ઘાટ છે. જો આ રીતના વાહન તમારી ઉપર આવે ગમે ત્યારે, કંઈ જ નક્કી ના કહેવાય.
ને આ રીતે ઊભી પણ રાખી દે. આ લોકોના સંસ્કાર છે. જોરદાર. આવા નજારા તમને દર 2 કિલોમીટરે જોવા મળશે. અમુક જગ્યાએ તો એમ થાય કે જ્યારે ગાડીમાં નીચે ઠેકડો મારીને નીચે ઉતરી જાય. ગજબ સૌંદર્ય છે, ગજબ. આપણે ખેતરપાળ દાદા કહી શકીએ ને એનું મંદિર છે. અંદર શિવલિંગ પણ છે, જેને અહીંયાના લોકો અહોયમ કહે છે. આવા તો હજારો ટન છે આ રોડ પર. તમારે ગાડી કઈ છે એ મેટર નથી કરતી, સ્કિલ તમારામાં શું છે એની મેટર કરે. ગાડીનું પ્રોપર કામ કરાવીને લાવવા. અહીંયા મેં થાર ને રગડ ધગડ થતા જોઈ છે, એની સામે મારી સ્વિફ્ટ ને અલ્ટો છે ને સનસનાટ નીકળી જતા જોઈ છે. એટલે તમારે એ ધ્યાન રાખવાનું મેઇન તો તમારી પાસે સ્કિલ શું છે. જો સ્કિલ હશે તો ગાડી ડઝન્ટ મેટર. આવી રીતનું થાય ત્યારે આવી રીતે સન્નાટ દેખીને નીકળી જાવ. ખીણો બધી એટલી ઊંડી છે ને કે તમારી એક ભૂલ સીધું યમરાજાની મુલાકાત. કોઈ ચાન્સ જ નહીં કે કોઈ પણ માણસ અહીંયાથી પડ્યા પછી બચી શકે. હવે ઊંચાઈ એટલી વધી ગઈ છે ને, વાદળા અહીંયા એકદમ નજીક જ છે. આ જે બધા પહાડો દેખાય એની ઉપર શિયાળામાં તો બરફ જામી ગયો હોય છે. હવે તો શિયાળો જવા લાગ્યો એટલે ધીમે ધીમે બરફ ઓગળીને બ્રહ્મપુત્ર નદીમાં પાણી તરીકે જતો રહ્યો. ક્યાં મળે આવું સૌંદર્ય? આમ તો જો કે નેચર જેટલું સુંદર હોય એટલું જ ડેન્જર હોય. તમારું સહેજ પણ ધ્યાન ચૂક્યું એટલે નેચર તમને બીજો વારો નહીં આપે. એક જ વારમાં કામ ખલાસ. રામ બોલો ભાઈ રામ. આ રોડ છે એક સુધી આવો જ છે. હજી 161 કિલોમીટરનો રસ્તો છે. બધો સાપ એકદમ અજગર. આ જે સાઈડમાં તાર ફેન્સિંગ છે ને એમાં આપણે જે કેબલ આવે છે ને 66 કેવી જેવા કેબલ છે. એટલે કોઈ પણ કાર કદાચ જો અનબેલેન્સ થાય યા તો બ્રેક ફેલ થાય ને તો નીચે ના પડી જાય. અરુણાચલ પ્રદેશ સરકારને દિલથી ધન્યવાદ છે. એમણે આટલી ઝીણવટ ભરી વસ્તુ વિચારી. કારણ કે ઘણા બધા ઘાટ મેં જોયા છે, મેં ખુદ ગાડી ચલાવી છે, પણ નથી હોતી આવી સુવિધાઓ જે બેઝિક માનવામાં આવે, પણ તો પણ નથી હોતી. આ પથ્થરનું તમે આવો ને તો ખાસ ધ્યાન રાખવાનું. રોડ ઉપર જ નજર રાખવાની, કારણ કે ગમે ત્યારે એમાંથી શીલા પડી શકે, કાં તો ધૂળ એટલી બધી પડી શકે જે ઝીણી ઝીણી કાંકરી હોય. એટલે નજર સેજ પણ રોડ ઉપરથી હટાવવાની નહીં. આ તમે જે મારી પાછળ જોવ છો ને એ હિમાલય પર્વતમાળા છે. આપણે ત્યાં સુધી જશું પણ હજી લગભગ 150 કિલોમીટર જેટલો રોડ છે. ત્યાંથી જઈને ફરીને છેક તમે ત્યાં હિમાલય ગિરિમાળા સુધી પહોંચી શકો. મજાની વાત એ છે કે ખરેખર અત્યારે બરફ ઓગળી ગયો છે તો પણ આ શિખરો ઉપર જે જામેલો બરફ દેખાય છે ત્યાંથી એટલી મસ્ત ગુલાબી ઠંડી આવે છે ને કે એના ટૂંકમાં હું શબ્દોમાં ના વર્ણન કરી શકું. બહુ જ જબરજસ્ત ફિલિંગ છે, બહુ જ જબરજસ્ત. કેટલી ઊંડી ખીણ છે. ત્યાં બરફ આવ્યો. જ્યાં બરફ રસ્તામાં. યશભાઈ, આપ શ્રીએ આપની જિંદગીમાં બરફ જોયો આ રીતે? મેં તો પહેલી વાર જોયો.
આહાહા, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. પાણી પતી ગયું છે. પાણી આમ તો અમે બોટલ લેતા નથી, કારણ કે અહીંયા પછી કચરો કરવો એ અયોગ્ય કહેવાય, એટલે ભેગી 6 લીટરની બોટલ જ રાખી છે. હવે ઉપરથી ઝરણું આવે છે, એમાંથી ઠંડુ પાણી ભરવાનું થાય છે. અત્યારે જો એક મસ્ત ઝરણું છે, ત્યાંથી જોઈએ હવે પાણી કઈ રીતે ભરી શકીએ. હા, એક જ વારમાં ભરાઈ ગયું. જોરદાર. આજ બધું પાણી નીચે જઈને ગંગાજી, યમુનાજી એમાં મળી જાય. અહીંયાથી જ શરૂઆત કરી લીધી. આ પથ્થર ટૂંકમાં ક્યારેક ક્યારેક પડી પણ શકે. અમુક વાર એવી સંભાવના થઈ જાય ભૂસ્ખલનને લીધે, ક્યારેક નાનો એવો ભૂકંપનો ઝટકો આવે તો પણ પડી શકે. પણ દયા છે આપણે તો ભગવાનની, એમાં આપણે હજી શિકાર થયા નથી. આ પહાડો ઉપર આવા નાના નાના ગામો હોય, જ્યાં એ લોકો ચા, મેગી, નાસ્તો એવું બધું વેચતા હોય છે. જોવા જઈએ ને તો આ લોકોને આપણે ગરીબ ક્યાંયથી કહી જ ના શકીએ. એટલો અદ્ભુત કુદરતનો ખજાનો છે આ લોકો પાસે. સંતોષી જરૂર કહી શકીએ. એ લોકોને ખાસ કંઈ એવી લેવા દેવા છે એની રિયલ વર્લ્ડથી કે એવી બધી વસ્તુઓથી, એટલે જરૂર આપણે એમને સંતોષી કહી શકીએ. કુદરતના ખોળે રહેવું એ એક લાવો છે જે આ લોકો ભરપૂર રીતે ઉઠાવી રહ્યા છે. ભરપૂર રીતે. તમે જો, એક બાજુ ગામ છે, એક બાજુ ત્યાં વાદળની ચાદર ઓઢીને પહાડ સૂતા છે. આવું નસીબ કોનું અહીંયા રહેવા મળે? જે તમે જોવો છો ને અત્યારે, એ ઉપર વાદળ છે, સૂર્યપ્રકાશને લીધે આખું ચમકે છે, અને એની વચ્ચે આ ગામડામાં રહેવાનું. શું અદ્ભુત નજારો છે ભાઈ સાહેબ. સૂર્યનારાયણ ભગવાન જાણે વાદળોને પર્વતોને નવડાવતા હોય ને એવું લાગે. આ જે રસ્તો દેખાય ને એ રસ્તે અમે જઈએ છીએ અત્યારે. ઉપરથી નીચે આવીએ છીએ અને ત્યાર પછી પાછા ઉપર જવાનું છે. સુરત દાદા હિમાલયને ચળકાવે છે અત્યારે. વાહ કુદરત, વાહ વાહ મારો ઘોડિયો નાથ, વાહ. અત્યારે હજી 5 વાગ્યા છે. ચારે બાજુ પહાડોથી ઘેરાયેલું આ ગામ. આપણે ત્યાં 8
આમાં આ બધી વસ્તુનું બહુ ધ્યાન રાખવાનું. તમે જો આમાં હાંકવામાં અડજતરાઈ કરી તો ગયા. બહુ જ ભયાનક ઢાળ, પછી ક્યારેક ક્યારેક ઊંડી ખીણ પાસે એકદમ નજીકથી રસ્તો, એ બધું આમાં આવતું જ હોય. એટલે રોડ ઉપર પૂરેપૂરું ધ્યાન રાખવાનું. જ્યાં સુધી રોડ ઉપર છો ત્યાં સુધી નજારાનો મજા લ્યો એનો વાંધો નથી, પણ એ ક્યાંક પહોંચી જાવ ત્યારે, કારણ કે અહીંયા નકરા 300 કિલોમીટર સુધી આવા જ નજારા છે. સવારના પોરમાં જો આવા નજારાથી દી ઉગતો હોય રોજ, હે ભગવાન, તો અમને અહીંયા જ રાખી લે બાપ. આ રીતે આ લોકો સાઈડમાં ઊભા રહી જાય છે, જેના લીધે નાનું વાહન જઈ શકે છે ને. માણસાઈ અરુણાચલમાં આવા એટલા બધા ધોધ છે ને કે એની વાત ના પૂછો. ને આ પાણી અત્યારે છે ને બરફ જેવું ઠંડુ, પણ એટલું ક્લીન ને એટલું ચોખ્ખું છે ને કેમ થાય કે પીધા જ રાખીએ. બનીની પહોંચવાને હવે 10 કિલોમીટર છે. ને આટલો ગૂંચવાળાવાળો રસ્તો એ મારી લાઈફમાં ક્યારેય ગજબ રસ્તા છે, ગજબ. ઓલમોસ્ટ 2 દિવસના સફર પછી ફાઇનલી અમે અનીની આવી ગયા છીએ. આ ગામ કેવું છે, ગામના લોકો કેવા છે, અહીં વાતાવરણ કેવું છે, અને કેટલું અદ્ભુત કુદરતી સૌંદર્યમાં વસેલું આ ગામ છે, એ આપણે નેક્સ્ટ બ્લોગમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.